આજે આપણે કોસલના રાજા પ્રસેનજીતની એક બહુ જ રસપ્રદ કથા જાણવાના છીએ. એક એવા શક્તિશાળી રાજા જે શરૂઆતમાં તો બુદ્ધના ઉપદેશો પર શંકા કરતા હતા, પણ પછી એમના સૌથી મોટા અનુયાયી બની ગયા. તો ચાલો જોઈએ કે આ અદ્ભુત પરિવર્તન આવ્યું કેવી રીતે. આ એ જ સવાલ હતો જે શક્તિશાળી રાજા પ્રસેનજીતના મનમાં ઘર કરી ગયો હતો. જ્યારે એમણે સાંભળ્યું કે એક યુવાન બુદ્ધને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે, ત્યારે એમને સહેજ પણ વિશ્વાસ ન થયો. એમનું તો એવું જ માનવું હતું કે સાચું જ્ઞાન તો ઉંમર અને અનુભવની ભઠ્ઠીમાં તપીને જ મળે છે. અને પછી એ દિવસ પણ આવી ગયો જ્યારે રાજા પ્રસેનજીત બુદ્ધને મળવા પહોંચ્યા. એમની આંખોમાં અભિમાન અને મનમાં શંકા સાફ દેખાતી હતી. એમણે મનમાં નક્કી કરી લીધું હતું કે આ યુવાન સાધુની પરખ તો કરવી જ પડશે. રાજાએ કોઈ જાતની આડવાત કર્યા વગર સીધો જ સવાલ કર્યો. આ સવાલ પરથી જ ખબર પડી જાય કે એમને બુદ્ધની વાત પર જરાય વિશ્વાસ નહોતો, અને એનું કારણ હતું માત્ર ઉંમર. કારણ કે એમના મતે જ્ઞાન તો અનુભવ અને ઉંમર સાથે જ આવે છે. પણ બુદ્ધ તો બુદ્ધ હતા. એમણે રાજાના અભિમાનનો જવાબ અભિમાનથી ના આપ્યો. પોતાનો બચાવ કરવાને બદલે એમણે બહુ શાંતિથી એક એવી વાત સમજાવી જે રાજા આખી જિંદગી ભૂલી ના શક્યા. એમણે કહ્યું કે 4 નાની વસ્તુઓને ક્યારેય ઓછી ના સમજવી જોઈએ. બુદ્ધે 4 બહુ શક્તિશાળી દાખલા આપ્યા. એમણે સમજાવ્યું કે જો એક યુવાન રાજકુમાર ભલે આજે નાનો હોય, પણ કાલે એ જ મહાન રાજા બની શકે છે. એક નાનકડો સાપ દેખાવમાં ભલે નાનો હોય, પણ એનું ઝેર જીવલેણ હોય છે. આગનો એક મામૂલી તણખો આખા જંગલને રાખ કરી શકે છે. અને એવી જ રીતે એક યુવાન સાધુ એ પણ જ્ઞાનના ઊંચામાં ઊંચા શિખર સુધી પહોંચી શકે છે. બસ આટલું સાંભળતા જ બુદ્ધની વાતો સીધી રાજાના દિલમાં ઉતરી ગઈ. એમનું બધું અભિમાન, બધો અહંકાર જાણે બરફની જેમ પીગળી ગયો. એમને સમજાઈ ગયું કે સાચા જ્ઞાનને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ તો રાજાના જીવનમાં આવેલા બદલાવની ખાલી શરૂઆત જ હતી. હવે આપણે એક બીજો કિસ્સો જોઈએ, જેમાં રાણી મલ્લિકાએ રાજાને પ્રેમના સાચા મતલબનો પાઠ ભણાવ્યો. એકવારની વાત છે, રાજાએ રાણીને બહુ પ્રેમથી પૂછ્યું, તને આખી દુનિયામાં સૌથી વાલું કોણ છે? હવે રાજાને તો એમ જ હતું કે રાણી એમનું જ નામ લેશે, બરાબર ને? પણ રાણીએ બહુ જ સાફ શબ્દોમાં કહ્યું, મને તો સૌથી વધુ હું પોતે જ વાલી છું. આ જવાબ સાંભળીને તો રાજાને બહુ દુઃખ થયો. દુઃખી થયેલા રાજા સીધા પહોંચ્યા બુદ્ધ પાસે. બુદ્ધે હસીને સમજાવ્યું, રાજા, રાણીનો જવાબ તો જ્ઞાનની નિશાની છે. જે માણસ પોતાની જાતને સાચો પ્રેમ કરે છે, એ ક્યારે કોઈ બીજાનું ખરાબ કરી જ ના શકે. કારણ કે સાચો સ્વપ્રેમ હોય ને, એમાંથી જ કરુણા જન્મે છે. બુદ્ધની આ બધી વાતોએ રાજા પ્રસેનજીતને મૂળમાંથી બદલી નાખ્યા. આ ખાલી શબ્દો નહોતા. સમજો કે એક એવી ક્રાંતિ હતી જેણે એમના રાજ કરવાની આખી રીત જ બદલી નાખી. તો રાજાએ શું કર્યું? એમણે પોતાના રાજ્યમાં મોટા ફેરફાર કર્યા. જે નિર્દોષ પશુઓની બલિ ચડાવાતી હતી એ બંધ કરાવી દીધી. યુદ્ધ અને હિંસાનો રસ્તો છોડી દીધો અને પોતાની આખી જિંદગી પ્રજાના ભલા માટે લગાવી દીધી. એમનું રાજ્ય પછી તો શાંતિ, કરુણા અને ન્યાય માટે આખા જગતમાં વખાણાયું. અને હવે એ અંતિમ અને સૌથી મહત્વની વાત, જેણે રાજાની વિચારસરણીને હંમેશ માટે બદલી નાખી. કહી શકાય કે આ બુદ્ધના ઉપદેશોનો સાર હતો. આ વાક્યનો મતલબ બહુ ઊંડો છે. રાજાને સમજાયું કે અસલી જીત કોઈને હરાવવામાં નથી, પણ પોતાના મન પર કાબૂ મેળવવામાં છે. કેમ કે જીત તો દુશ્મની વધારે છે. હારેલો માણસ હંમેશા દુઃખી જ રહેવાનો. પણ જેનું મન શાંત છે, એ જ સાચા અર્થમાં સુખી છે. અને આ જ તો બુદ્ધનું અંતિમ જ્ઞાન હતું. રાજા પ્રસેનજીત અને બુદ્ધના કિસ્સાઓ તો ઘણા છે, અહીં પૂરા નથી થતા. જેમ કે પેલા ખૂંખાર ડાકુ અંગુલીમાલાની વાત. એનું શું થયું હશે? કોઈને ખ્યાલ છે? એની કથા પણ આ બંને સાથે જ જોડાયેલી છે. પણ એ વાત આપણે કરીશું ફરી ક્યારેક.